વિડીયો છેલ્લે સુધી જોજો। આમાં તમને એક નવી વસ્તુ દેખાડું છું। નવી વસ્તુ એટલે કે ભાઈ મેડ ઇન ઇન્ડિયા છે, મેક ઇન ઇન્ડિયા છે। કેપેસિટી કલાકે 1.5 ટન મગફળીએ સાફ કરી 24 ફૂટ સુધીની રેન્જ સુધી ખાતર છંટકાવ। આ રોટાવેટરની આપણે ગેર બોડી રાખી છે ખેડૂત મિત્રોને બતાવવા માટે। જો મહારાજા હાથી માં તો તમે સીડ્રીલનું નામ સાંભળો એટલે પહેલું નામ યાદ આવે ભૂમિ એગ્રોનું। માં લોંગ લાસ્ટિંગ છે અને પૈસા વસૂલ કિંમત થઈ જાય તમારી। રાજકોટના એગ્રી એક્સપોમાં પાછું તમારું સ્વાગત છે। અને જ્યારે વિડીયો ચાલુ કર્યો હતો ત્યારે તમને દેખાડ્યું હતું કે ભૂમિ એગ્રો રાજકોટની બહુ મોટી બ્રાન્ડ છે અને રાજકોટની નહીં પણ ઇન્ડિયાની બહુ મોટી બ્રાન્ડ છે। ભાઈ આપણી યારે મિરલભાઈ છે અને ગુજરાતના સેલ્સ એક્ઝિક્યુટિવ છે। ગુજરાતના ટોટલી ગુજરાત મિરલભાઈના અંડરમાં આવે છે। આપણે મિરલભાઈને જ પૂછશું કે ભાઈ ભૂમિ એગ્રો કઈ કઈ પ્રોડક્ટ બનાવે છે અને આપણે એક એક પ્રોડક્ટ તમને મિરલભાઈ દેખાડશે અને એના વિશે તમને માહિતગાર કરશે। મિરલભાઈ નમસ્તે। નમસ્તે। તમે કઈ કઈ પ્રોડક્ટ બનાવો છો અને આપણી કંપની ક્યારે ચાલુ થઈ? ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ 25 વર્ષ જૂની કંપની છે અને 25 વર્ષથી એગ્રીકલ્ચર રિલેટેડ જે કાંઈ ચેલેન્જો આવે છે એનું સોલ્યુશન દર વર્ષે કાંઈક નવા ને નવા મશીનો લાવતી હોય છે અને એનું ફાર્મરને બેસ્ટ સોલ્યુશન આપવાના પ્રયાસો કરતી રહી છે। અને આ વિડીયોમાં હજી મિરલભાઈ એક વખત તમને કાપું છું, આ વિડીયો છેલ્લે સુધી જોજો। આમાં તમને એક નવી વસ્તુ દેખાડું છું। નવી વસ્તુ એટલે કે ભાઈ મેડ ઇન ઇન્ડિયા છે, મેક ઇન ઇન્ડિયા છે 100% એમ। એ તમને સૌથી છેલ્લે દેખાડીશ। આવો મિરલભાઈ દેખાડો, આપણી એક એક વસ્તુ દેખાડો બધી। આપણી પ્રોડક્ટની રેન્જની વાત કરીએ તો આપણી પાસે એગ્રીકલ્ચર રિલેટેડ ફૂલ રેન્જ પ્રોડક્ટ છે। એમાં આ છે મલ્ટીક્રોપ ગ્રેડર કે જે ખેડૂતોને ક્વોલિટી માલ કરવો છે અને જે ખેડૂતોને ભાવનો પ્રશ્ન આવે છે કે ભાઈ પાક થઈ ગયો છે પણ ભાવ નથી મળતા કેમ કે ક્વોલિટી ને બધું મિક્સ આવે છે, તો એના માટે આપણે ગ્રેડિંગ મશીન બનાવ્યું છે જે બધા જ પાકમાં કામ કરે છે। મલ્ટીક્રોપ છે અને આમાં તમે નાખો એટલે ગ્રેડિંગ થઈ જશે અને ક્વોલિટી વકલ વાઇઝ અલગ કરી આપશે। બધા જ પાકમાં ચાલે છે। પછી આ બીજું આપણું આ મશીન છે ગ્રાઉન્ડ ડિસ્ટોનર, જે મગફળી સાફ કરવા માટેનું બેસ્ટ સોલ્યુશન છે। ખેડૂતોની અત્યારે ખાતરો અને દવાઓ નાખીને જે કંઈ જમીન કડક થઈ જાય છે એના હિસાબે મગફળીમાં અત્યારે 50 થી 60% ધૂળ આવે છે, તો એ સાફ કરવા માટે આપણું ગ્રાઉન્ડ ડિસ્ટોનર છે જેની કેપેસિટી કલાકે 1.5 ટન મગફળી સાફ કરી આપે છે। સાઈઝ તમે જોઈ શકો છો, બહુ નાની સાઈઝ છે પણ કલાકે 1.5 ટન ખેડૂત ભાઈઓને સમજાઈ જાય 1.5 ટન એટલે કેવડી ક્વોન્ટિટી છે। આવો હજી આગળ। આ આપણું ફર્ટિલાઇઝર બ્રોડકાસ્ટર છે જે ખાતર છાંટવા માટેનું મશીન છે। ખાતર છાંટવા માટે ઉપયોગ થાય છે, ખાસ કરીને જે લોકો પડલિંગની ખેતી કરે છે એમના માટે આ 24 ફૂટ સુધીની રેન્જ સુધી ખાતર છંટકાવ કરી શકે છે। પછી આપણી પાસે છે રોટાવેટરની ફૂલ રેન્જ, જેમાં મિની ટ્રેક્ટર માટે, મોટા ટ્રેક્ટર માટે 3.5 ફૂટથી લઈ અને 7 ફૂટ સુધીના રોટાવેટરો અવેલેબલ છે। આ શું છે મોટા ભાઈ? આ રોટાવેટરની આપણે ગેર બોડી રાખી છે ખેડૂત મિત્રોને બતાવવા માટે। મોટા ભાઈ એ આટલા હેવી ગિયર અને આ આપણું ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે। ગિયરની ક્વોલિટી તમે જોઈ શકો છો, ચકાચક વસ્તુ બહુ સોલિડ છે। આવો રોટાવેટર મોટા ટ્રેક્ટર માટેના છે જેમાં 5 ફૂટ, 5.5 ફૂટ અને 6 ફૂટ, 7 ફૂટ સુધીના રોટાવેટર આપણી પાસે અવેલેબલ છે। તમે ટ્રેક્ટર HP પ્રમાણે સિલેક્ટ કરી શકો છો। અને નામે તમે જોઈ શકો છો, મહારાજા હાથી। હાથી જ છે એક જાત, એવું કહેવાય, બરાબર ને? કહી શકાય। હા, આ રોટાવેટર જ છે, અલગ અલગ સાઈઝના રોટાવેટર છે। હવે એક બીજી પ્રોડક્ટ આ આગળ, આ છે ભૂમિ એગ્રોનું મલ્ચિંગ પેપર લેઇંગ મશીન જે મલ્ટીપર્પઝ ઉપયોગ માટે બનાવ્યું છે। આ મશીન એક આરે 4 કામ કરે છે અને ખેડૂતોનું કામ આનાથી બહુ આસાન થઈ જાય છે। આમાં તમે પેપર પાથરી શકો છો, ડ્રીપ ઇન્સ્ટોલ કરી શકો છો, ખાતર નખાતું જાય છે, પાળો થતો જાય છે અને પાળા ઉપર પેપર પણ પથરાતું જાય છે। આનો ઉપયોગ તરબૂચ, ટેટી, બાગાયત પાક, મરચી આ બધા પાકમાં આનો અત્યારે બહુ ઉપયોગ થાય છે। પછી વાવણિયામાં વાત કરીએ એટલે કે ઓટોમેટિક સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલ, તો સીડ ડ્રીલમાં તો તમે સીડ ડ્રીલનું નામ સાંભળો એટલે પહેલું નામ યાદ આવે ભૂમિ એગ્રોનું। ભૂમિ એગ્રો સીડ ડ્રીલમાં પ્રણેતા છે અને કાંઈક ને કાંઈક દર વર્ષે નવું લાવતી રહી છે, જેમાં આપણી પાસે બળદથી લઈ અને મોટા ટ્રેક્ટર સુધીની બધી જ સીડ ડ્રીલો અને પ્લાન્ટરો અવેલેબલ છે। ટૂંકમાં આજની તારીખે બળદનો ઉપયોગ થાય છે, એ વાત પાકી છે। આ છે આપણું લેટેસ્ટ મોડેલ એટલે કે પ્રીમિયમ પ્લાન્ટર। આ પ્લાન્ટરનો ઉપયોગ એ છે કે અત્યારે બિયારણ બહુ મોંઘું થઈ ગયું છે, રનિંગ સીડ ડ્રીલ કરતા આમાં તમારે 30 થી 40% ઓછું બિયારણ જોશે અને વાવેતર એકદમ સચોટ થશે। આ એક દાણો જ ઉપાડશે, જે રોટરો છે એ એક દાણો જ ઉપાડશે, જેથી કરીને ખેડૂતો સીટ ટુ સીટ ડિસ્ટન્સ પણ મેન્ટેન કરી શકશે। જેમાં 2 ઇંચે જો દાણો પાડવો હોય તો 2 ઇંચે દાણો પડશે। ઇનપ્લાન્ટ રોલર
આ પ્રીમિયમ પ્લાન્ટર છે, ઇન્ક્લાઇન્ડ મોડલ કહેવાય, inclined. એટલે કે આડા રોટર આવે. ઓકે. આ તમે જોઈ શકો છો એલ્યુમિનિયમ ના રોટર છે અને એક એક દાણો જ ઉપાડશે. મેન્ટેનન્સ ની તમે વાત કરી, એમાંથી મને એક વાત યાદ આવી કે છે તો છેલ્લે આ મશીનરી, હા, તો આમાં શું કહેવાય સર્વિસ કોસ્ટ અને આની લોંગ લાસ્ટિંગ કેવડી? એ કહી દઉં. આમાં જનરલી કેવું હોય છે કે આમાં પેલા આપણે ગેલ્વેનાઇઝ ને પ્લાસ્ટિક યુઝ કરતા હતા, ઓકે. તો એમાં ખાતર નાખીએ તો કટાઈ જતી હતી પેટ્યું, તો વર્ષ 2 વર્ષ ચાલે પછી ખેડૂતને પાછું બદલવાનું. એના સોલ્યુશન માટે આપણે ફૂલ સ્ટેનલેસ સ્ટીલ કરી દીધું છે, જેથી કરીને આમાં કોઈ દિવસ ઘસાવવાનો કે કટાવવાનો કે કોઈ પ્રશ્ન આવતો નથી. બીજું આપણે શાફ્ટિંગ સ્ટેનલેસ સ્ટીલની કરી દીધી છે, જેથી કરીને રોટરો ઇઝીલી ફરી શકે છે. રોટરો ફરવામાં પ્રોબ્લેમ આવતો નથી 5 વર્ષ પછી પણ. ટૂંકમાં લોંગ લાસ્ટિંગ છે અને પૈસા વસૂલ કિંમત થઈ જાય તમારે, એવું કહેવાનું કહી શકીએ. એ રીતના આ મોટા ટ્રેક્ટર માટેની સીડ્રીલ છે. આમાં આપણી પાસે 5 દાંતાથી લઈ અને 25 દાંતા સુધીની રેન્જ છે સીડ્રીલમાં. આમાં તમે જોઈ શકો છો કલ્ટિવેટર એકદમ હેવી બનાવેલું છે અને પાછળ જીરું ને તલ જેવી વસ્તુઓ છાંટવા માટે જીરા છાટણીયું પણ આપેલું છે. આ છે ભૂમિ એગ્રોનું રેઝબેડ પ્લાન્ટર. આની ખાસિયત એ છે કે આમાં એક આપણે પ્લાન્ટરની પાછળ રેઝબેડ પ્લાન્ટરની સુવિધા આપેલી છે, જેમ કે આમાં તમારે મગફળી છે, મકાઈ છે, એનું વાવેતર કરો તો આમાં બિયારણ ઓછું જોઈશે અને એક એક દાણો ઉપાડતું હોવાથી છોડને પૂરતું પોષણ મળી રહે. અને મેં તમને જે વિડીયોમાં પહેલા વિડીયોમાં કીધું હતું, જે કમિટમેન્ટ દીધી હતી કે મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ગર્વ લેવાની વાત છે કે ભૂમિ એગ્રો પોતાનું જ લેવલર મશીન, જે કહેવાય લેઝર લેવલર મશીન, એ બનાવે છે. મારે મિનલભાઈ કયો તમારી આ વસ્તુ શું છે? આ છે ભૂમિ એગ્રોનું લેઝર લેન્ડ ડેવલર મશીન, જે આજકાલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે. આ મશીનની ખાસિયત એવી છે કે આમાં તમે 3 પ્રકારના સ્લોપ આપી શકો છો. એક તો 0 સ્લોપ, એટલે કે એકદમ સીધું તમે ખેતર કરી શકો છો. બીજું 1 લેવલ સ્લોપ અને 2 લેવલ સ્લોપ. આ રીતના તમે જમીનને લેવલ કરી શકો છો. જે ખેડૂતોને જમીનમાંથી પાણી માટે ઢાળ આપવો હોય એના માટે આ બેસ્ટ સોલ્યુશન છે. આ શું છે? આ છે લેઝર થ્રુ કામ કરે છે. આ એક રિસીવર છે, તમારે સેટ કરી દેવાનું એક ખૂણે, એ પ્રમાણે આ વર્કિંગ કરશે, ઓટોમેટિક જમીનને ઢાળ આપશે. અને ખાસિયત એ છે કે તમે આગળના વિડીયોમાં મારા જોયા છે કે જર્મનીની કંપની છે, ચાઇનીઝ કંપનીથી, પણ આ ઇન્ડિયન કંપની છે ભૂમિ એગ્રોની. આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે, ભૂમિ એગ્રોનું મેન્યુફેક્ચરિંગ છે, મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાનું મેન્યુફેક્ચરિંગ. આવું જ જાણવા માટે અમારા વિડીયોની હારે તમે જોડાયેલા રહ્યો અને ભૂમિ એગ્રોની તમામ કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં તમને આગળ મળી જશે. મિનલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર.